आज व्यास पूर्णिमा, गुरु पूर्णिमा महोत्सव, गुरुवर भगवान वेदव्यास जी ना चरणों में प्रणाम, श्री गुरुदत्त भगवंत ना चरणों में प्रणाम, समस्त गुरुजनों ना चरणों में प्रणाम, समस्त देवी देवताओं ना चरणों में प्रणाम। आजना पावन दिवसे मारा बधा ज यजमान परिवार, मारा गाम थी लई देश अने विदेश सुधी रहता बधाज मारा यजमान परिवार अने आप सौ, आप बधाने आ मंगलमय दिवसे खूब खूब आशीर्वाद। तमारा बधाना घर परिवार में सुख शांति हो, तमे बधाज धर्मानुरागी हो, तमे बधाज तंदुरस्त हो, निर्व्यसनी हो। निर्व्यसनीपणु એ તંદુરસ્તીનો પાયો છે, તંદુરસ્તીનો મૂળ। તમે બધા જ સદાચારી હો, તમારું આચરણ શુદ્ધ હો, તમારું વિચરણ શુદ્ધ હો, તમારા વિચારો શુદ્ધ હો। વિચાર અને વિકાસ આ બે શબ્દો જોડાયેલા છે। જોડાયેલા એ રીતે કે વિચાર સારો હોય એનો વિકાસ સારો હોય, વિચાર નબળો હોય એનો વિકાસ નબળો હોય। આ જ વાત એક સંસ્કૃત સૂત્રમાં કે યાદૃશ્ય ભાવના તાદૃશ્ય ફલમ, જેવી ભાવના એવું ફળ। ભાવના એટલે કે મનમાં જે વિચાર ઉભો થાય, એ વિચારનું તરંગ, એ વિચારનું ચિત્ર, એનું એક દ્રશ્ય એ ઈશ્વરના કોમ્પ્યુટરમાં દેખાય। આપણે આ બધા કોમ્પ્યુટર હમણાં આવ્યા છે, ને આદિ અનાદિથી કોમ્પ્યુટર છે, અને જગતના જીવ માત્રનું એના કોમ્પ્યુટરમાં જોડાણ છે, અને સતત ઓનલાઈન, ઓફલાઈન જ નહીં। ત્રયાણામ રક્ષાએ ત્રિપુર હર જાગરતી જગતામ, સતત જાગ્રત એના કોમ્પ્યુટરમાં વિચારોનું દ્રશ્ય દેખાય। અને એ દ્રશ્ય અમે ખોલીને જોવે કે વિચાર સારો છે એટલે કે તથાસ્તુ પરત રવાના, વિચાર નબળો છે તોય તથાસ્તુ પરત રવાના। એટલે ત્યાંથી તો તથાસ્તુ થાય છે, મૂળ તો અહીંથી જે ઊભું થયું છે અને ન્યા ગયું છે એ જ પાછો આવે છે। અને એ મનમાં ઊભું થયેલું વિચારોનું દ્રશ્ય બધાથી છુપાવી શકાય, પણ ઈશ્વરથી ન છુપાવી શકાય। કીધું છે ને કે તન કી જાણે मन की जाने, जाने चित्त की चोरी, उससे कौन छुपा सकता है। एनाथी काई छुपावी शकाय नहीं। अने एटले ज एने अंतर्यामी कहे छे। अंतर्यामी एटले बधाना मायलानो भेद जाने, अने बधाना मायलानो भेद जाने એટલે તે કોઈથી છેતરાતો નથી। લાખ કોશિશે ક્યારે કોઈથી છેતરાય નહીં, અને છેતરાતો નથી એમ પાછો એ કોઈને છેતરતો નથી। હા, કીધું છે ને છેતરાય નહીં, છેતરે નહીં, અને અબજોનો આડતીયો દિશે। અને આ દુનિયાનો મોટો ધનપતિ, મોટો શેઠિયો, અને એનું ધીરધારનું કામ છે, અને જગત બધાને ધીરધાર કરે છે। અને ધીરધારમાં તમે બધા સમજો છો કે શાખા પ્રમાણે ધીરધાર હોય, જેવી શાખા એવું ધિરાણ, અને જે કાંઈ ધિરાણ કરે એ પાછું ધિરાણનો બધો સૌના હિસાબો રાખતો, એનો પાકો હિસાબ, કોઈ ગફલત નહીં, બધું લખાણ સાથે ચોપડામાં, અને ચોપડો ચોખ્ખો રાખે। ચોખ્ખો એટલે હિસાબ તલનો રાખે, તલ ભાર વધારે નહીં અને તલ ભાર એમાં ઓછો નહીં। એ ચોપડામાં જે આપ્યું હોય એનું જે ધિરાણ હોય એટલું જ લખવાનું। દિયા સોય लिखता, જેટલું આપ્યું છે એટલું જ। દિયા સોય लिखता, હિસાબો में लिखता। પાછું જે કાંઈ આપ્યું હોય એનો પાકો હિસાબ કરીને પછી લખવાનો। હિસાબો में लिखता, बिना हक न लिखता। અણહકનો કારે કાંઈ લખતો નથી, અને ન लिखता બિસારે। અને એનું જે આપેલું છે
એનું જે આપેલું હોય, એનું જે થાતું હોય એ લખવાનું એ ક્યારેય ભૂલતો નથી. આપણને ક્યારેક એમ થાય કે આ થોડુંક ભૂલી જાય તો સારું, પણ ભૂલવાનો એનો સ્વભાવ નથી. એટલે સારી ભાવના, સારા વિચારો આ પ્રગતિનો માર્ગ છે, પ્રગતિનું મૂળ છે. અને વિચારોને હારા રાખવા, વિચારોને શુદ્ધ રાખવા, એનો માર્ગ હું, એનો રસ્તો હું, એનું સાધન કયું? તો એમ કીધું છે કે મન કી શુદ્ધિ નિત હરિ સમરણ. હરિ નામ સમરણ એ મન અને હૃદયની શુદ્ધિનું સાધન છે. નામ સમરણનો જે મહિમા છે એ એક અદ્ભુત મહિમા છે. અને એ મહિમાની વાત આ વિડીયોમાં હું કરું તમને, હું પણ એક થોડીક ઝલક એક વાણીમાં કીધું છે. ઉસકે નામ સે બન જાયેંગે. ઉસકે એટલે એના નામથી, એના એટલે તમારી જ્યાં શ્રદ્ધા હોય તે, તમારા જે ઈષ્ટ હોય તે, તમે જેને માનતા હો તે, એના નામથી, એ નામ સ્મરણથી, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम. बगड़ेલું કામ સુધરી જાય. उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम. માટે મનવા તું જપ લે હરિ કા નામ. અને નામ ही तो एक धन है. નામ સ્મરણ ઈ પણ એક ધન છે, એક સંપદા છે. અને નિર્ધન કો ધનવાન બનાવે. હવે કોઈ એમ કે આ ધન બજારમાં હાલે ખરું? આ ધનથી બજારમાંથી કાંઈ વસ્તુ પ્રાપ્ત કરી શકાય ખરી? કે હા, કે હું પ્રાપ્ત કરી શકાય? કે નામ ही नर को नारायण की एक पहचान करावे. આ ધનથી ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય. नाम ही नर को नारायण की एक पहचान करावे. અને મતલબ એક હૈ, રામ કહે તું યા કહ દે ઘનશ્યામ. પછી તમે એને રામ કયો, પછી તમે એને કૃષ્ણ કયો, પછી તમે એને શંકર કયો, પછી તમે એને સૂર્ય કયો, પછી તમે એને ગણેશ કયો, પછી તમે એને માતાજી કયો, પછી તમે એને મહાવીર કયો, પછી તમે એને બુદ્ધ કયો, પછી તમે એને સહજાનંદ સ્વામી કયો, પછી એને તમે રામદેવ પીર કયો, કે પછી તમે એને હનુમાન કયો. પણ જે કાંઈ નામ લ્યો એ મતલબ એક હૈ. અને નામના બળથી કે સૂરજ ચાંદ સિતારે નદિયા પાર સમંદરા નદીઓ, આ સમંદર, આ સૂર્ય, આ ચંદ્ર, આ તારાઓ, આ બધું જે હાલી રહ્યું છે એ નામ ही के बल से चलते हैं. नाम ही के बल से चलते हैं. ये धरती એ અંબર, આ ધરતી અને આકાશ હાલે છે. અને આ વાતનો આજનું વિજ્ઞાન સ્વીકાર કરે છે. અને ધરતી ને આકાશ જે હાલે છે એ નામ ही के बल से चलते हैं. ये धरती ये अंबर. नाम ही लेके दिन उगता है और नाम से ढलती शाम. માટે મનવા તું જપ લે હરિ કા નામ. અને સપને કો અપના સમજે તું. આ જીવન એક સપનું છે. સપના બે પ્રકારના છે. એક નાનું સપનું, એક મોટું સપનું. ઊંઘમાં આવે અને દેખાય એ નાનું સપનું, અને આ જીવનમાં દેખાય એ મોટું સપનું. પણ વાત બેયમાં એક જ છે. ઊંઘમાં જે સપનું આવે અને એમાં જે મોહ માયા દેખાય એ આંખ ઉઘડે એટલે અદ્રશ્ય દેખાતું બંધ થઈ જાય. અને આ જીવનનું જે સપનું છે એમાં જે આ દેખાય એ આંખ વિસાય એટલે અદ્રશ્ય દેખાતું બંધ થઈ જાય. ખૂટ જાવે તેલ એટલે બુજ જાવે બતિયા. તેલ ખૂટી જાય, દીવો ઓલવાઈ જાય. ખૂટ જાવે તેલ એટલે બુજ જાવે બતિયા, અને ઘટડે મેં હો જાવે ઘોર અંધેરા. જેવી આંખ વિચાઈ જાય એટલે આ જે કાંઈ દેખાય એ અદ્રશ્ય બન. એટલે સપને કો अपना समझे અને रेत में मैल बनाए. परसाई के पीछे भागे हाथ कशो नहीं आए. પડસાયાની વાહે ગમે એટલા દોડી, પડસાયો કોઈ દી હાથમાં આવતો નથી. પડસાયાને કોઈ દી પકડી શકાય નહીં.
માટે नाम के पेड़ की साव तले तू कर ले कुछ विश्राम। नाम के पेड़ की साव तले तू कर ले कुछ विश्राम। તમે બધા જ નામ સ્મરણ નામના વટ વૃક્ષની છાયામાં ખૂબ આનંદિત રહો એવો આશીર્વાદ। જય ગુરુદેવ, જય માતાજી, હર હર મહાદેવ।